प्रभु एक बार बचा ले, घर से कभी बाहर नहीं निकलेंगे बारिश के वक्त। જવાનું હતું સાયલા પાઇપ લેવા માટે, એટલે આવી ગયો અજ્જાને લેવા માટે। હવે ડોકા કાઢતું, ઘર બહાર નીકળ, જલ્દી મોડું થાય છે। ગજબ બેઇજ્જતી હે। ફાઇનલી 10 કલાક પછી અજ્જો બારો આવી ગયો ને અમે બે નીકળી ગયા સાયલા બાજુ। આપણી મર્સિડીઝ જતી હતી કાળા રોડ ઉપર 100 ની સ્પીડમાં। ફાઇનલી દુકાને પહોંચીને લઈ લીધો પાઇપ, હવે લઈ જવાનો છે ખેતરે। હાથમાં આઈફોન, માથે પાઘડી, એકદમ રૂડો રૂપાળો લાગે હો। 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે વજહ। પાઇપ લઈને નીકળી ગયા ઘર બાજુ, હવે જવાનું છે મારે ખેતરે મૂકવા માટે। વાડીએ જતા પહેલા અજ્જાને એના ઘરે ઉતારવાનો હતો, એટલે આવી ગયો એના ઘર પાસે। સાંજના સમયે ડેમની પાળે બેસવા ગયા, વાતાવરણ થઈ ગયું ખરાબ। થોડીક વારમાં ઝીણા ઝીણા છાંટા આવી ગયા। સમય જતાં વરસાદે બોલાવી દીધી બાકાજી કે હવે અમે ઘરે પણ નહીં જઈ શકીએ। થોડીક વાર જઈતા તો મોટા મોટા બરફના માથું ફોડી નાખી, હવે ગાંગડા પડવા માંડ્યા। બરફ પડતો બંધ થઈ ગયો તો આવી ગયું મોટું વાવાઝોડું। વરસાદ બંધ થવાની વાટ જોતા જોતા અંધારું થઈ ગયું। અમને બેને બીક લાગતી હતી, વીજળી થતી હતી ફૂલ બાકાજી की। प्रभु आज बचा ले, फिर से बारिश में कभी बाहर नहीं निकलेंगे। अच्छा हमको सिखा रिया है।